ઉત્તરકાશી દુર્ઘટના વચ્ચે રાહતના સમાચાર। ઉત્તરાખંડ ગયેલા ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત। 141 ગુજરાતી પ્રવાસીઓ હાલ સુરક્ષિત। અમદાવાદમાં 99, હારીજમાં 12 પ્રવાસી સુરક્ષિત, ભાવનગરમાં 15, વડોદરાના 5 પ્રવાસી સુરક્ષિત। રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના સાથે સતત સંપર્કમાં। અમદાવાદના 5 લોકોની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર। અમદાવાદના નાદુરસ્ત 5 પ્રવાસી હોસ્પિટલમાં સારવાર હેઠળ। ખરાબ વાતાવરણને કારણે એરલિફ્ટ થઈ શકે તેમ નથી। વાતાવરણ સ્વચ્છ થતાં ફરી રેસ્ક્યુ ટીમ લાગશે કામે। ગુજરાતથી ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા લોકો હેમખેમ। સુરતના પાંડેસરામાં કારની અડફેટે 3 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે। ગોવાલક નજીક રમી રહેલા બાળકને કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો। ગંભીર હાલતમાં બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું। રક્ષાબંધનના તહેવાર પહેલા ભાઈને ગુમાવતી બહેન અને માતાના હાલ બેહાલ છે। મૃતક બાળકનો પરિવાર ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। एक बच्चे को एक्सीडेंट करके और वहाँ से ड्राइवर गाड़ी को लेके भाग गया। बाद में बच्चे को हॉस्पिटल पहुँचाया गया, जहाँ उसको ब्रॉड डेड डिक्लेयर किया गया। उसका बच्चे का पीएम करवाया जा रहा है और जो आरोपी है उसको गाड़ी के साथ में पांडेसरा पुलिस स्टेशन में डिटेन किया गया है और अभी पूरी घटना के आसपास के सीसीटीवी लेके सारे डॉक्यूमेंट लेके हम लोग घटना की तपास कर रहे हैं। कचरा गाड़ीनो अकस्मात, एकનું મોત થયું છે। કચરા ગાડીએ કર્યો છે અકસ્માત। એકના મોતના સમાચાર મળી રહ્યા છે। જમાલપુર પાસે થયો હતો અકસ્માત। અકસ્માતના સીસીટીવી પણ જોઈ રહ્યા છો આપ। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બેફામ બનેલી કચરા ગાડી 1-2 નહીં પરંતુ 7-7 રિક્ષા અને એક બાઇકને અડફેટે લઈને આગળ વધી રહી હતી। પતલી ગલીમાં કચરા ગાડી બેફામ રીતે સર્પાકાર આગળ વધતી અને જતી આગળ જોવા મળી છે। સામેથી આવતી અને બાજુમાં પાર્ક કરેલી અલગ અલગ 6 રિક્ષાને અડફેટે લે છે। આ સમયે એક બાઇક ચાલકને પણ અડફેટે લે છે અને અંતમાં એક રિક્ષાની પાછળ જોરદાર ટક્કર મારીને કચરા ગાડી બ્રેક મારીને ઊભી રહી જાય છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કચરા ગાડી ઊભી રહી ગયા બાદ સ્થાનિકોનું ટોળું એકઠું થઈ જાય છે અને ચાલકને પકડીને મેથી પાક પણ ચખાડે છે। 7 થી 7:30 ની અંદરનો બનાવ છે। તે પહેલાં ત્યાંથી સુપરવાઇઝર હતો, ગાડી લઈને ત્યાંથી એક્સિલેટર ઉપર તેણે કાબુ ગુમાવ્યો અને ડાબી બાજુએ લઈને અંદર ઘૂસ્યો। ત્યાં 17 થી 18 એક્ટિવા પડી હતી, તે લઈને જોડે અડફેટથી ત્યાં આગળ આવ્યો અને આગળ એક બે ત્રણ સ્કૂલના બાળકો હતા, એમને ઈજા પહોંચી। એક કાકાએ તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે। તું તો નહીં, ખાલી એને કાબુ ગુમાવ્યો હતો અને કંઈ પીધેલું કંઈ હતું નહીં, અને કંઈ બાકી પ્રોપર જ હતું એમ। જમાલપુર અકસ્માત કેસમાં પોલીસનો મોટો ખુલાસો। કચરા ગાડી ચાલકને ચક્કર આવતા અકસ્માત। આરોપી ચાલક સુપરવાઇઝરનું કામ કરે છે। ડ્રાઈવર ન હોવાથી સુપરવાઇઝરે ગાડી ચલાવી। આરોપી ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી। અકસ્માતમાં એકનું મોત, 4 લોકો ઘાયલ થયા છે। ડ્રાઈવર રાહુલ પરમાર કે જેઓ પોતાની નિવેદનમાં જણાવે છે કે પોતાને મેડિકલ પ્રોબ્લેમ હોય અને ચક્કર આવી જતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધેલ અને ત્યાં પસાર થતા રાહદારીઓને ટક્કર મળે તથા વાહનોને નુકસાન કરેલ, જેમાં એક ઈસમ નામે યાસીનભાઈ ઉંમર વર્ષ 51 નાઓ મરણ ગયેલ છે તથા 4 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતાં તેઓએ સારવાર લીધેલી છે। આરોપી રાહુલ પરમારને હાલમાં અટક કરવામાં આવેલ છે। આરોપી પોતે એકચ્યુઅલમાં સુપરવાઇઝરનું કામ કરે છે, પરંતુ તેઓએ તે ક્ષણે ડ્રાઈવરની જગ્યાએ ગાડી ખસેડવા માટે ગાડી ચાલુ કરેલી હતી અને તે દરમિયાન જ તપાસમાં જાણવા મળ્યું છે કે તે દરમિયાન તેને ચક્કર આવી જતાં તેને પોતાનો સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધેલ છે।